ઘણી જવાબદારી હોય છે, પણ લગભગ 70 વર્ષે આપણને તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર આપણી ધરોહર બતાવીને પૂરું કર્યું. એથી આગળ કાંઈ વિચારવા જ ન દીધું આપણે કે આપણી ધરોહર બીજી કંઈક છે. પ્રેમની નિશાની તાજમહેલ. હું જાહેરમાં ને જેટલું હું બોલું છું, કાયમ મારા પ્રોગ્રામમાં રાણા સાહેબ બોલ્યો, હું અહીંથી જેટલું બોલ્યો હું એના માટે કોર્ટમાં જવું હોય તો આપણી તૈયારી છે. વાંચ્યા વગર ને વિચાર્યા વગર કોઈથી બોલતો નથી. પણ એક વાત કહી દઉં, પ્રેમની નિશાની તાજમહેલ નથી, એના હાથ કાપી લેવામાં આવ્યા હતા મજૂરોના. 40 લાખથી વધારે ગરીબો ભૂખે મરતા હતા ત્યારે તાજમહેલ બન્યો છે. તાજમહેલ મારા દેશમાં આવી રૂડી ઇમારત છે, એનું મને ગૌરવ છે. આવી સરસ ઇમારત મારા દેશમાં છે, એનું મને ગૌરવ છે. પણ પ્રેમની નિશાની કોઈને જોવી હોય તો રામેશ્વરમ થી લઈને શ્રીલંકા સુધી દરિયાની છાતી માથે બાંધેલો પુલ છે ને, રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ભલામાં આ દેશનો યુવાન કેવો હોય સાહેબ? પોતાની પત્નીને મારે ટૂંકમાં કેવું છે, અહીંયા મારો સમય જે છે એમાં આપણે સમયે પાછું પૂરું કરવું છે. ટાણાની જ કિંમત છે. જેણે જેણે હાચવા ટાણા, દાદા મારી એક કવિતા છે, ગીત, કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું વૈયા ગયા પછી કાંઈ નથી. વરસાદ આપણો બાપ કહેવાય, અન્નદાતા કહેવાય. વરસાદ વગર જીવી ન શકાય દુનિયામાં, એ હકીકત વાત. આવે તાપ મોજના તોરા મને તમને છૂટી જાય. હો જેઠ મહિનો અડધો પોણો જાય, ગડોડોડોડ થાય, અને આમ વીજળી હળાવા મારે, ઠામ 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 ફોરા પડવા મળે, મોજના તોરા છૂટી જાય. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. ગામડામાં રહેતો મજૂરો હોય તો ભલે, અને કરોડપતિ હોય એને આમ કાચમાંથી વરસાદ દેખાય તા મોજના તોરા છૂટી ગયા. આ હા હા હા, મોજ આવી જાય બધાને. આવ્યો મારો બાપલીઓ આવ્યો. ઈનો ઈ વરસાદ હટાણે આવે તો આપણે શું કે ખબર, મરો 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 આખો ગુડાય થારું ક્યાંક બધું પલાય છે. એના ઉપર એટલી ખબર પડી, ટાણું મળ્યું હોય તો વરહી લેવાય, બાકી દુનિયા કહી દે સેટો જા સેટો જા સેટો જા. ટાણું આવે ત્યારે જે વરહી ગયા, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવી લ્યો એટલે બધું અસ્તિત્વ મારી તમારી સાથે જોડાઈ જાય. એટલે કહેવાનો અર્થ મારો કે દુનિયાની મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં હો. આ દેશનો ભગવાન છે રામ, એ તો છે જ પરાત્પર બ્રહ્મ. પણ મારે ખાલી આ દેશનો યુવાન કેવો હોય, જેની પત્નીની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. વિચાર કરો, કોળિયામાં બ્રહ્માંડને ભરખી જાય એવા એવા રાક્ષસો હુંકાર કરતા હતા. કુંભકર્ણ યુદ્ધના મેદાનમાં આવ્યો. દાદા મને થોડું આપ બેઠા એટલે ચારણી સાહિત્ય વચ્ચે વચ્ચે આમ મોજના તોરા છૂટે છે. એટલે કુંભકર્ણ જયારે યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે રામને કીધું, તું કહે રામ, કેદુનો હાથમાં ધનુષ લઈને ટંકાર કરી કરીને તને એમ કે હમણાં બધું પૂરું કરી દઉં એમ? કુંભકર્ણ બોલે છો. કુંભકર્ણ કહેતો તો, રામ નહીં તાડકા નાર દહર ધનુષ ડારું મેં. હું તાડકા નામની સ્ત્રી નથી, તું એક બાણમાં મને મારી નાખ. કુંભકર્ણ કે હું શિવનું ધનુષ નથી, તું મને ભાંગી નાખ. કારણ કે એને પેલા તો એમ હોય ને કે અમારા જેવું કોઈ છે જ નહીં એમ. નહીં રામ ધનુ નહીં તાડકા નાર નહર ધનુષ ડારું મેં, નહીં મારીચ કનક મેં. હું હોનાનો બગલો નથી, તું મને મારી નાખ રામ. કુંભકર્ણ ક્યાં છે? કહત કુંભકર્ણ કા કુત સ્વરે કે મેં મહાકાલ હું કાલ કો. મહાકાળનો કાળ શું, હું આવી જા. પણ એવા એવા જયારે સામે આવ્યા ત્યારે કાળજું થથરું નથી. બે જ ભાઈઓ હતા, રામ ને લક્ષ્મણ. બાકી તો રીંછ ને વાંદર્યા. તેથી આમ રોયા હતા. એ અવધવાસીઓ, જટ મોકલો સેના, જટ મોકલો, ચતુરંગી સેના મોકલો. મારી ઘરવાળીને લઈ ગયા છે, રાક્ષસો એવડા એવડા લઈ ગયા. કીધું અયોધ્યામાં, હાહરિયામાં કીધું તમારી દીકરીને લઈ ગયા, થાય એટલી મદદ જલ્દી મોકલજો, અમે બે જ ભાઈઓ એકલા છીએ. નહીં નહીં અયોધ્યામાં, નહીં હાહરિયામાં. રીંછને વાંદરા ભેળા રાખી દરિયાની છાતી માથે પુલ બાંધી અને રાવણના આખા કુળનો ભોળિયો વાળીને પાછા વહી આવે ને એને રાઘવેન્દ્ર સરકાર કહેવાય. ભારત વર્ષનો યુવાન કહેવાય. કમટ પીઠ કચકસી ધસી રાવણ રણ ગાયો, આંખ વીહ દહ શીશ દેખી હેરત હો જાયો. અને ડગા
એકાદશ દિગપાલ કાલ બાનર કો આયો રાવણે ડગરા માંડ્યા ઈઠના મેદાનમાં અને ધમક લગી ધરતી આય દુર્જટી ધ્યાન સુટાયો શ્રદ્ધા છૂટ ગઈ સંત કી અને ભય આખડી ભીન હરદાન કહે હા હા કરંત નિરખત યુદ્ધ નવીન બહુ મોટી મોટી વાતો જ્યારે રાવણ કરવા માંડ્યો નામ કરી નાખું તોડી નાખું ફાડી નાખું વીખી નાખું જાંબુવંતીએ કીધું પ્રભુ તમે થોડોક જવાબ દો ને કઈ ખાવા એટલું બધું બોલે બોલે કરે છે તો તમારે કઈ કેવું જોઈએ એને કહી દો ને તમે ગમે ઈ કરી શકો છો ઈ કે મેં કૈલાસ ને ઉપાડ્યો છે ને હું આમ છું ને હું આમ છું ને આમ કરી નાખું તમે કહી દો ને તમે હું કરી શકો છો તારિકા જેવીને તમે મારી નાખી કેટલા રાક્ષસોને મારી નાખ્યા તમે દરિયામાંથી પુલ બંધાવી દીધો તમે કહી દો રામે જરીક મરકાય बरदंत के पंगत कुंद कली गदरादर पल्लव खोलन की चपला चमके घन बीज जगे सभी मोतिन माल गमोलन की गुलार लटे लटके मुख ऊपर कुंदन लोल कपोलन की न्यो छावरी प्राण करे तुलसी बल जाओ ललावन बोलन की जरा मरकीन रामे એટલું કીધું 10 મોઢેથી વાતો કરે ને એને જવાબ ન દેવાય એક મોઢે બોલતો હોય એને જવાબ દેવાના હોય હા હા આ વિચાર બહુ સરસ છે દાદા ધજાળા ઠાકર ભરત બાપુ એમનો આ વિચાર છે મને ગમે બહુ રાણા સાહેબ હા અને બહુ જ નાના એમના અદ્ભુત વિચારો એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જે 10 મોઢેથી વાતો કરતા હોય ને એને બહુ જવાબ નહીં દેવાના એ તો કૃષ્ણ જન્મો તે દી અમુકને નહોતું ગમ્યું રામ જન્મો તે દી નહોતું ગમ્યું મંદિર થાય ત્યારે ન ગમે તો એમાં કઈ વાંધો નહીં અને જવાબ ન દેવાના હોય કઈ તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે બગાઉ મફત આવે ભેળી એને છટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય હા હકીકત વાત છે અને આમાં આ બધા તો ગામડામાંથી મૂળ ખબર છે બધાને ગાય દોવાતી હોય ને ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ ચોટ્યું હોય ઈંતળી નામનું જંતુ આંચળમાં ચોટ્યું હોય મોઢિયા પાસે આંચળના ઈંતળી ગોળ દોવાનું ચાલુ કરે દૂધની ધાર ભટકાય ને ઈંતળીને તો ઈતડી રામબાપા આમ ધીરે એક દિન ઉપર હોઈ જાય અને ન્યા માટે લોહી પીવા નકર 2 ઘૂંટડા દૂધ ના લે ગોવાળ ના ન પાડે પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એને બસ એને લોહી જ પીવું છે તઈ એને હક થાય એનો શું કરો આપણે જૂનો એક ઓલો લોટો આવતો કળશો જૂનો ઈ જૂનો કળશો એવો આવતો હોય ગમે એ દૂધનો પાણીનો ભર્યો હોય ને આખા ઘરમાં ક્યાંય રહે નહીં એને ગમે ત્યાં મૂકો ને જે બાજુ ઢાળ ભાળે એ બાજુ વળી ગમે ત્યાં મૂકો ને ઢાળ ભાળે એ બાજુ વળી જાય એને રાખના આગમણીમાં ચૂલાની રાખવો પડે અમુક આગમણીમાં મૂકીને આપણે આપણું કામ કરી લેવાનું હોય આમાં બીજું કઈ હોય નહીં